નમસ્કાર, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું પાર્થ મોદી. દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપણી વિશેષ રજૂઆત છે યુવા IPL 2024. આજે વાત કરીશું પંજાબ અને લખનૌની જે મેચ રમાશે એના વિશે, પરંતુ એના પહેલાં થોડી આગળની વાત કરી લઈએ કે ગઈકાલે જે રીતે KKR અને RCB વચ્ચે મેચ રમાઈ, 186નું ટોટલ હતું. KKR જીતી ગયું. KKR 2 મેચો રમ્યું છે અને બંને મેચો જીતી ગયું છે, એટલે પોઈન્ટ ટેબલ ઉપર પણ એ સેકન્ડ નંબર ઉપર જોવા મળી રહ્યું છે. કે પરિસ્થિતિ જે રીતે IPLમાં સતત બનતી જઈ રહી છે, પરિસ્થિતિ એ રીતે રોમાંચક બનતી જઈ રહી છે કે હવે એવું લાગી રહ્યું છે કે હવે લોકોનું નજરિયો ટીમ પ્રત્યે ધીમે ધીમે બદલાશે. પરંતુ આજે ખાસ કરીને વાત કરીશું પંજાબ અને લખનૌ વચ્ચે, કારણ કે બંને લો પ્રોફાઇલ મેચ છે. પંજાબની વાત કરીએ તો પંજાબ એક મેચ જીત્યું છે, લખનૌ એક મેચ નથી જીત્યું. એક મેચ રમ્યું છે પરંતુ એ પણ હારી ચૂક્યું છે. ખાસ કરીને આ વખતની મેચમાં હોમ ગ્રાઉન્ડ ક્યાંક એક ડોમિનેશન જોવા મળી રહ્યું છે. ચેન્નઈમાં રમાયું, ચેન્નઈ જીત્યું. ગુજરાતમાં મેચ રમાઈ, ગુજરાત જીત્યું. શું લખનૌ આ વખતે પોતાના હોમ ગ્રાઉન્ડની અંદર એ ડોમિનેશનની અંદર પહેલી મેચ જીતશે ખરી? કારણ કે એની બીજી મેચ હશે ને એ જીતશે. એ જ ઈરાદા સાથે તો લખનૌ ઉતરશે કે આ બીજી મેચ રમીશું ને અમે જીતીએ. કેવા પ્રકારના સમીકરણો બનશે? કઈ ટીમ કરતાં વધારે મજબૂત છે? કોના પ્લેયરો વધારે મજબૂત છે? એ પછી બેટર્સથી લઈને બોલર્સ કોના વધારે મજબૂત છે? કોના સારા પ્લેયર, કોના પ્લેયર્સ ફોર્મમાં છે? આ તમામ મુદ્દે ચર્ચા કરીશું. ચર્ચામાં આપણી સાથે સ્ટુડિયોની અંદર ઉપસ્થિત છે સ્પોર્ટ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ વધીશું તે પહેલા એક નજર કરીએ સ્પોર્ટ રિપોર્ટ પર. આજે લખનૌના મેદાન પર લખનૌ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રાત્રે 7:30 વાગે ટક્કર થશે. લખનૌ એક મેચ રમી અને એક મેચ હારીને પોઈન્ટ ટેબલ પર છેલ્લા ક્રમે છે, જ્યારે પંજાબ કિંગ્સ 2માંથી એક મેચ જીતીને 5મા ક્રમે છે. લખનૌની બેટિંગ લાઇનઅપ સારી તો છે જ, પણ ચમકતી નથી, ઝળકતી નથી. કેપ્ટન KL રાહુલ ઉપરાંત આ ટીમમાં ક્વિન્ટન ડિકોક, પડિક્કલ, બદોની, હુડ્ડા, પુરન, સ્ટોઇનિસ જેવા બેટર્સ છે, જ્યારે બોલિંગ લાઇનઅપમાં નવીન, મોહસિન, બિશ્નોઈ, કૃણાલ અને સ્ટોઇનિસ જેવા બોલર્સ પણ છે. પંજાબની ટીમમાં શિખર ધવન, બેરસ્ટ્રો, પ્રભ સિમરન ઉપરાંત લિવિંગસ્ટોન, સેમ કરન, જીતેશ શર્મા અને શશાંક સિંઘ, જ્યારે બોલર્સમાં રબાડા, ચાહર, હર્ષદીપ અને હરપ્રીત બ્રારનો સમાવેશ થાય છે. KL રાહુલ અને રબાડા વચ્ચે ટકરાવ થવાની સંભાવના છે, કારણ કે રાહુલ તેની બોલિંગ સારી રીતે રમી શકે છે, જ્યારે ગત મેચમાં શિખર ધવને પણ સારી બેટિંગ કરી હતી, જોકે ટીમ બેંગલુરુ સામે હારી ગઈ હતી. પંજાબના હરપ્રીત બ્રારની બોલિંગ ખૂબ વખણાઈ હતી, જ્યારે રબાડા, કરણ વગેરે પણ જોરદાર બોલિંગ કરી હતી. પ્રથમ મેચમાં લખનૌની બેટિંગ રાહુલ અને પુરનની આસપાસ ફરતી હતી, જ્યારે ડિકોક, પડિક્કલ, બદોની, સ્ટોઇનિસ વગેરે સસ્તામાં લપેટાઈ ગયા હતા. બ્યુરો રિપોર્ટ, સ્પોર્ટ ડેસ્ક, અમદાવાદ. અશોકભાઈ, પહેલો પ્રશ્ન એ થાય કે અત્યાર સુધીની જેટલી પણ મેચો જોઈ, મેચોની અંદર હોમ ગ્રાઉન્ડનું એક ડોમિનેશન પણ જોવા મળ્યું છે દરેક ટીમોની અંદર, અને ખાસ કરીને જ્યારે હવે આજે લખનૌમાં મેચ રમાવા જઈ રહી છે, લખનૌ માટે શું એ ફાયદાકારક રહેશે હોમ ગ્રાઉન્ડનું ડોમિનેશન? પંજાબ અને લખનૌની વાત કરીએ તો આમ તો બંને ટીમો ક્યાંક એક લો પ્રોફાઇલ છે, પરંતુ ગત વર્ષે 3જા નંબરની ટીમ લખનૌ અને 8મા નંબરની પંજાબની ટીમ વચ્ચે આજે જ્યારે ટક્કર થશે તો શું એ રોમાંચ પ્રેક્ષકોને, ત્યાં સ્ટેડિયમમાં બેઠેલા પ્રેક્ષકોને, ટીવીમાં જોનારા તમામ દર્શક મિત્રોને એ રોમાંચ મળશે? એક બહુ સરસ વાત કરી, કારણ કે લખનૌ સુપર જાયન્ટ્સ નવી ટીમ તરીકે એન્ટ્રી મેળવી તેણે, અને ખાસ કરીને એનો પ્રભાવ પણ હતો. ગયા વખતે જે રીતે એમણે પુશ કર્યું હતું, જે રીતે અહીંયા આગળ પણ પત્રકાર પરિષદ કરી હતી, અને જે રીતે KL રાહુલને સપોર્ટ કરવામાં આવ્યો હતો, ઇટ વોઝ લુકિંગ લાઈક કે આ ટીમને આગળ વધારવા માટે ટીમ મેનેજમેન્ટ ચિંતિત છે, અથવા તો દે આર મોર પોઝેસિવ કે જેથી કરીને આ ટીમ આગળ આવે. અહીંયા પણ ઘણા બધા એમણે કેમ્પેન કર્યા હતા કે આ ટીમની સફળતા માટે. તો ક્યાંક એમ હતું કે જે એફર્ટ્સ ટીમને 3જા ક્રમ સુધી તો લઈ આવ્યા, પણ ત્યાર પછી આગળ આ ટીમ વધી શકી નહીં, અને
ચેમ્પિયન આપણે બીજી કોઈ ટીમ જોવા મળી. તમે વાત કરી કે ઘર આંગણે રમે જ્યારે ટીમને એડવાન્ટેજ મળે કે ના મળે, બિલકુલ સાચી વાત છે. 9 મેચો સુધી સતત દરેકે દરેક ટીમોને પોતાના ઘર આંગણે હોમ ક્રાઉડનો ફાયદો મળ્યો અને હોમ ક્રાઉડને લીધે જ એ લોકો પોતાની મેચ જીતવામાં પણ સફળ થયા. ગઈકાલે એ સિલસિલો તૂટ્યો. 10મી મેચમાં વિરાટ કોહલી પોતાના જ ઘરમાં એટલે કે હોમ ગ્રાઉન્ડ ઉપર હારી ગયો. વિરાટ કોહલી હારી ગયો એટલે આપણે એમ કહીએ છીએ, બેંગ્લોરની વાત કરીએ છીએ. વિરાટ કોહલી ઇઝ વન ઓફ ધી પિલર ઓફ દેટ પર્ટિક્યુલર ટીમ, એટલે આપણે એના નામે વાત કરીએ છીએ. પણ ક્યાંક આ સિલસિલો શરૂ થયો છે. તમે વાત કરી કે આ મેદાન ઉપર પરિસ્થિતિઓ કેવી છે. આ મેદાન ઉપર પરિસ્થિતિઓ લખનઉ માટે સારી છે. ઇટ હેઝ ગોટ એ ટ્રમેન્ડસ ક્રાઉડ સપોર્ટ, એ મળવાની શક્યતા ચોક્કસ છે. પણ અહીંયા આગળ સવાલ એ છે કે જે પ્રકારની પરિસ્થિતિઓમાં આ બંને ટીમ અત્યારે રમી રહી છે, કારણ કે જે લખનઉની પ્રથમ મેચ જ્યારે રમ્યા અને જે રીતે ટીમ હારી ગઈ એટલે ત્યાંથી બેકફૂટ ઉપર એ ટીમ છે. પંજાબનું પણ એવું જ છે. પંજાબ એક મેચ જીતી, એક મેચ હારી, એટલે એ પણ દે વોન્ટેડ ટુ એસ્ટાબ્લિશ ધેમસેલ્ફ કે કેવી રીતે આ ટીમને એસ્ટાબ્લિશ કરી શકાય. એટલે અત્યારના તબક્કે જોવા જઈએ તો ભલે ગયા વખતે કોઈ પણ સારા સ્ટેટસ હોય કે ત્રીજા સ્થાને લખનઉ હોય ને છઠ્ઠા સ્થાને પંજાબ હોય, એ બરાબર છે. અત્યારના તબક્કે હું માનું છું કે આ બંને ટીમોને આપણે એક સરખી ગણવી પડે અને એ એક સરખી એ સેકન્ડ હાફની ટીમો તરીકે ગણવી પડે. અત્યારે આ ટોચની ટીમો તરીકે ગણી શકાય નહીં. એટલે અત્યારના તબક્કે જે ટીમનું બિલ્ડિંગ થયું છે, જે ટીમ બિલ્ડ કરવામાં જે એક કવાયત હાથ ધરવામાં આવી છે, એ ક્યાંક ને ક્યાંક આ ટીમને હજુ સુધી મજબૂત ટીમની હરોળમાં મૂકતી નથી. તો અહીં આગળ આજે ઘરાંગણે રમવાનું છે, છતાં પણ એમ કહી શકાય કે હા, તમે બેટિંગ કરશો તો લોકો તાળીઓ પાડશે. વેન યુ ડોન્ટ સ્કોર તો લોકો શું કરશે. અને બીજી અગત્યની વાત એ પણ છે કે ઘર આંગણે પણ જ્યારે તમે રમતા હો તે વખતે કોની બેટિંગ સારી. હવે ગઈકાલની વાત લઈ લઈએ આપણે કે ભાઈ KKRએ જબરજસ્ત બેટિંગ કરી, KKR જબરજસ્ત રમ્યું, તો ક્રાઉડ સપોર્ટ બધો KKR તરફ જતો રહ્યો. જ્યાં સુધી વિરાટ કોહલી રમતા હતા ક્રાઉડ સપોર્ટ એના તરફ હતો, કારણ કે લોકો અહીંયા આગળ લોયલ્ટી કરતાં મહત્ત્વની વાત એ છે કે મેચના ચોગ્ગા છગ્ગા જોવા માટે પૈસા ખર્ચીને આવે છે અને એ એટ ધ એન્ડ ઓફ ધ ડે એમ કહે છે કે આજે મારા પૈસા વસૂલ થયા. એ કોઈ પણ ટીમનો કોઈ પણ ખેલાડી રમે. હા, બે તાળીઓ ચોક્કસ વધારે પડે જ્યારે ગુજરાતમાં ગુજરાતની ટીમ રમતી હોય કે લખનઉમાં લખનઉની ટીમ રમતી હોય, એ વાત બરાબર છે. બટ ધ અધર વે રાઉન્ડ તમે જોવા જાઓ તો જો તમે પરફોર્મ સારું ન જ કરતા હો તો પછી સામેની ટીમ જે સારું પરફોર્મ કરે એના તરફ જે પ્રેક્ષકોની લોયલ્ટી છે જતી રહે છે. દેટ વી હેવ સીન ઇવન યસ્ટરડે. જ્યાં સુધી વિરાટ કોહલી રમતા હતા એમને ફૂલ સપોર્ટ હતો, ક્રાઉડ વોઝ આફ્ટર હિમ. પણ જેવી એની બેટિંગ પતી, બીજી બેટિંગ આવી, બીજી ટીમની બેટિંગ આવી, તો એના જો ચોગ્ગા છગ્ગા છે તો એને એન્જોય કરવા લાગ્યા. સી, દરેક ઉગતા સૂરજને પૂજે છે. એટલે તમે ઘરાંગણે ભલે રમતા હો પણ તમારું ટીમ જો સારું કરતી ના હોય તો તમને તમારા ક્રાઉડનો સપોર્ટ પણ મોટા ભાગે મળતો નથી. અને એ વસ્તુ, કારણ કે આ કોઈ દેશની તો ટીમ છે નહીં. ભારત અને પાકિસ્તાન રમતા હોય તો આપણે ભાઈ દેશ માટે જજુમવાની વાત નથી. આ તો ફ્રેન્ચાઇઝીની ટીમો છે અને ફ્રેન્ચાઇઝીની ટીમો એવી છે કે જેમાં વર્લ્ડના બેસ્ટ પ્લેયર્સ રમેલા છે. કોઈ વર્લ્ડનો બેસ્ટ પ્લેયર આ ટીમમાંથી રમે તો એમાં તાળીઓ ના પાડવી ને પેલામાંથી રમે તાળીઓ ના પાડવી એવું નથી હોતું. દે ઓલવેઝ એપ્રિશિએટ. એટલે અહીંયા આગળ એડવાન્ટેજ ચોક્કસ હોય છે. તમે જ્યાં સુધી સારું પરફોર્મન્સ કરો ત્યાં સુધી ક્રાઉડ તમારી સાથે હોય છે, એમાં કોઈ બહેમત નહીં. પણ જો ડોમિનેશન જ વિરોધી ટીમનું થઈ જાય તો પછી ક્રાઉડ લોયલ્ટી ગોઝ ટુ ધોઝ પ્લેયર્સ કે જે ચોગ્ગા છગ્ગા મારે અને જે પૈસા વસૂલ કરે. બિલકુલ. દર્શક મિત્રો, આખરે તો કોઈ પણ ટીવીમાં મેચ જોતા હોઈએ કે પછી પ્રેક્ષકો ત્યાં લાઈવ સ્ટેડિયમમાં જઈને મેચ જુએ, એક જ આશા રાખતો હોય કે ચોગ્ગા છગ્ગાની રમઝટ જોવા મળે, એ રોમાંચ જોવા મળે, એ એક્સાઇટમેન્ટ લેવલ જોવા મળે કે કેટલા બોલમાં કેટલા રન વાગી રહ્યા છે, કેટલા છક્કા વાગી રહ્યા છે, એ મહત્ત્વની વસ્તુ છે. પરંતુ જ્યારે અશોકભાઈ પંજાબની ટીમની વાત કરીએ તો પંજાબ અત્યાર સુધીમાં 2 મેચો રમ્યું છે, 2માંથી 1 જીત્યું છે, 1 હાર્યું છે. દિલ્હી સામે જીત થઈ, બેંગ્લોર સામે હારી ગયું. તો પંજાબની ટીમ અત્યાર સુધીમાં જેટલી મેચો રમ્યું, 2 મેચો રમ્યું છે, કેવી ટીમ કહી શકીએ આપણે?
સી બેઝિકલી જ્યારે ટીમનું આકલન શરૂઆતમાં કરો ઓન પેપર તો તમને ખરેખર બહુ સરસ લાગે, કારણ કે જે રીતે પંજાબની ટીમ છે, શિખર ધવન છે, બેરસ્ટો છે, પ્રભસિમરન છે, લિવિંગસ્ટન છે, સેમ કરન છે, જીતેશ શર્મા છે, દે આર વેરી ગુડ પ્લેયર્સ. અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે ધીમે ધીમે એન્જિન ગરમ થાય એ પ્રમાણે ક્રિકેટર્સની પણ જે ઇનિંગ્સ છે એમાં સુધારો આવતો જાય છે. શરૂઆતના તબક્કે જલ્દી આઉટ થઈ જતા ખેલાડી ત્યાર પછી પોતે રોમાંચક રમત રમે છે અથવા તો ચોગ્ગા છગ્ગાની રમઝટ બોલાવે તો એક થોડોક મોમેન્ટમ આવતા હું માનું છું કે થોડોક સમય લાગે છે. પંજાબની ટીમ ઇટ ઇઝ વેરી ગુડ બેટર્સ છે, સારામાં સારા બેટર્સ છે એની પાસે અને બધું બરાબર, પણ જેમ હમણાં ઉગતા સૂરજને પૂજવાની વાત થઈ એ પ્રમાણે બીજી વાત છે કે ભાઈ 10 રન દાડે ઘોડું દોડવું જોઈએ. આજે મેચ છે, આજે તમે રમો એ કામનું. એક મેચ હતી એમાં સેમ કરન અને લિવિંગસ્ટોન રમી ગયા અને મેચ એ થઈ. બીજી જે મેચ હારી ગયા એમાં શિખર ધવન રમ્યા. તો ઓવરઓલ પરફોર્મન્સ તમે જુઓ, તમે તમારા 6 બેટર્સને ટોચ ઉપર રાખીને રમો કે ભાઈ શિખર ધવન, બેરસ્ટો, પ્રભસિમરન, લિવિંગસ્ટોન, સેમ કરન અને જીતેશ શર્મા, આ તમારા 5 કે 6 બેટર્સ છે. આ 6 બેટર્સની કન્સિસ્ટન્સી લેવલ શું છે? તો હજુ સુધી એ કન્સિસ્ટન્સી લેવલ બન્યું નથી. પહેલી મેચમાં શિખર ધવન જલ્દી આઉટ થઈ ગયા તો બેરસ્ટો અને કરન રમી ગયા. તો એ રીતે જોવા જઈએ તો હજુ કન્સિસ્ટન્સી આપણને જોવા મળતી નથી. પણ ઇફ યુ લુક એટ ધેમ, એ લોકોના રેકોર્ડ્સ તમે જુઓ, એ લોકોની રમવાની શૈલી તમે જુઓ, બેરસ્ટો એકદમ આક્રમક બેટ્સમેન છે, શિખર ધવન ઇઝ વન ઓફ ધ સિનિયર મોસ્ટ કેમ્પેનર અને બહુ જ જબરજસ્ત એ ખેલાડી છે ડાબા હાથનો, એ પણ એક જોરદાર છે. પછી તમારી પાસે સેમ કરન અને લિવિંગસ્ટોન, આ બંને જે ખેલાડીઓ છે એ ખેલાડીઓ પાસેથી પણ ટીમ એક કન્સિસ્ટન્સીની આશા રાખશે. યુ કેનોટ એક મેચમાં રમે, કારણ કે આ 14 મેચોની ટુર્નામેન્ટ છે. આપણે જાણીએ છીએ કે 14 મેચીસ આર ટુ બી પ્લેડ. એટલે તમારા માટે એ જ ખેલાડી મહત્ત્વનો બને છે કે જે ખેલાડી દર ઇનિંગમાં રમે, એટલે કે જેની બેટિંગની કન્સિસ્ટન્સી તમને જોવા મળે. લાઈક આપણે વાત કરીએ વિરાટ કોહલીની, તો પહેલી મેચમાં પણ હી હેડ હાફ સેન્ચુરી, બીજી મેચમાં પણ એ જબરજસ્ત રમ્યો. તો આને કહેવાય કન્સિસ્ટન્સી, કે જ્યારે મેદાન ઉપર ઉતરે તો એ 50 રન કરીને આવે. એક આ કન્સિસ્ટન્સી આ ખેલાડીઓની આવતા હજુ થોડો સમય થશે, એક લય મેળવતા સમય થશે, જે વિચ યુ આર ટોકિંગ અબાઉટ, કે ભાઈ એક કન્સિસ્ટન્સી મેળવતા પણ 1-2 મેચોમાં આમ તેમ પરફોર્મન્સ હશે. કારણ કે શરૂઆતના તબક્કામાં ટીમો બની રહી હોય, એના પ્લેયર્સના કોણ પહેલાં જશે, બીજા જશે, એ બધું ચાલી રહ્યું હોય, બોલિંગ ડિપાર્ટમેન્ટની થોડી રિશફલિંગ ચાલી રહ્યું, એ વખતે તમારી ટીમમાં બની શકે કે તમે મેચ હારી જાઓ અથવા તો એનો 2 પોઈન્ટ્સ મેળવવાની તક પણ જબરજસ્ત હોય. એ શરૂઆતના તબક્કામાં તમે થોડી ઘણી આમ તેમ થવાની શક્યતા છે. પણ પંજાબની જે ટીમ છે, Punjab, even bowler to that extent, it has got a very good bowler. Kagiso Rabada is not an ordinary man. Arshdeep is not an ordinary man. આ બધા બહુ ખતરનાક ખેલાડીઓ છે. તો they have got a very good team. પણ દરેક ટીમનો જે સિરમોર અથવા તો જે કિંગ કહેવાય અથવા તો એ ટોચનો બેટિંગ ઓર્ડર, ધ 5 or 6 પ્લેયર્સ એ છે એમના મુખ્ય, અને એ રમવા જોઈએ. કારણ કે દરેક મેચો લોકોને ગમે છે, એ પણ ચોગ્ગા છગ્ગા ગમે છે. કોઈને 50 રનમાં ટીમ આઉટ થઈ જશે તો નહીં ગમે. તો અહીંયા આગળ ચોગ્ગા છગ્ગા મારીને તમારી પાસે બેટર્સ સારા હોય તો એક કોન્સોલિડેટ કરીને તમે સ્કોર બનાવો, જેનાથી તમે સામેની ટીમને ભીંસમાં લઈ શકો. તો અહીંયા આગળ ટીમ સારી છે, બટ હજુ જે પરફોર્મન્સ જે થયા છે એ નાના કોઈક જગ્યાએ શિખર ધવને 50 માર્યા, કોઈક જીતેશ રમી ગયો, કે કોઈ જગ્યાએ કરન રમી ગયો, કોઈ જગ્યાએ લિવિંગસ્ટોન રમી ગયો. આ બધા ખેલાડીઓને કમ્બાઇન્ડ પરફોર્મન્સ એ જરૂરી છે. એ ક્યાંક ને ક્યાંક ગઈકાલે તમે જો કલકત્તાનો પરફોર્મન્સ જોયો, તમે દરેક ખેલાડી રમ્યો, કોઈ 50 મારે, કોઈ 40 મારે, કોઈ 50, એ 5 ખેલાડીઓ એના જબરજસ્ત રમ્યા. ધીસ ઇઝ કોલ્ડ એ કન્સિસ્ટન્સી. આ કન્સિસ્ટન્સી આવતા ટીમમાં થોડીક વાર લાગે છે, પણ એ જલ્દી આવે એ દરેક ટીમ માટે સારું છે. કારણ કે મોર મેચીસ, તમે શરૂઆતની મેચોમાં જેટલું જીતના જે પર્સન્ટેજ રેશિયો તમારા હોય છે એ વધારે હોય છે, ત્યાર પછી ઘટે છે, ત્યાર પછી નેક ટુ નેક આવે છે, કારણ કે બધા જ પોઈન્ટ્સ પાછળ દોડતા હોય છે. અહીંયા આગળ હજુ ટીમો બની રહી હોય ત્યારે તમારી પાસે ચાન્સ છે કે તમે જીતો. તો આ બેટ્સમેનો આજે જો રમે તો ખરેખર સારું એક ટોટલ મળી શકે એમ છે. બિલકુલ સારું એક ટોટલ તો મળી શકે, પરંતુ લખનૌની જ્યારે વાત કરીએ કે રાજસ્થાન રોયલ્સ સામેની જે મેચ હતી, રાજસ્થાન રોયલ્સે 193 રન બનાવ્યા હતા. એ વખતે 20 રનથી
લખનઉ હાર્યું હતું, જ્યારે લખનઉની આખી મેચને કેએલ રાહુલના આખા ખેલાડીઓને જ્યારે સેનાને રેટ કરવા આવે તો આપણે કેવી રીતે રેટ કરી શકીએ? સી અગેન પાર્થ, દરેકે દરેક ટીમની અંદર જે 6 ખેલાડીઓ છે ટોચના એ બેટર્સ હોય છે, જબરા બેટર્સ એટલે પ્યોર બેટર્સ કે જેમને સામે કોણ બોલિંગ નાખે છે દેટ દે આર નોટ કન્સર્ન. એ સામે એન્ડરસન બોલિંગ નાખતો હોય કે કોઈ જબરજસ્ત બોલર હોય તો એને છગ્ગા મારી દેવાના મારે. સ્ટાર્કને હમણાં જ તમે જોયું છે કે કેવા 4 છગ્ગા ફટકારવામાં આવ્યા હતા. તો આ પ્રકારની બેટિંગ હોવી જરૂરી છે. તમારી પાસે લખનઉની પણ ટીમ તમે જુઓ, ઇટ હેઝ ગોટ અ વેરી ગુડ ટીમ. વેરી ગુડ ટીમ એટલા માટે ક્વિન્ટન ડિકોક એક જમાનાનો IPLનો ધરખમ ખેલાડી, મુંબઈ તરફથી રમતો તો મુંબઈનો ઓપનર હતો, હવે આ ટીમમાં જ. ત્યાર પછી તમારી પાસે રાહુલ છે, એ પ્લેડ વેલ. તમારી પાસે પડીકલ છે, દેવદત્ત પડીકલ ઇઝ વન ઓફ ધી ચેન્નઈ સુપર કિંગનો એ ખેલાડી છે. એ પણ જોરદાર જબરો બેટર છે, બહુ સારા ફટકા રમી શકે છે, બટ હજુ સુધી એ ચાલ્યો નથી. ત્યાર પછી તમારી પાસે બધોની છે, ઇમ્પેક્ટ પ્લેયર તરીકે લાવ્યા. ત્યાર પછી તમારી પાસે દીપક હુડા છે. અગેન તમારી પાસે બીજા 2 ખેલાડીઓ જોરદાર છે. તમારી પાસે નિકોલસ પુરન અને સ્ટોઇનિસ. નિકોલસ પુરન પહેલી મેચમાં બહુ સરસ રમ્યા, પણ આ જે 2 ખેલાડીઓ છે પુરન અને સ્ટોઇનિસ, આ ફોરેન પ્લેયર્સ છે, દે આર સો ગુડ. એમના ચોગ્ગા છગ્ગા જોવાની મજા આવે જો એ લોકો લયમાં આવે. તો અહીંયા આગળ પુરન તો પહેલી મેચમાં સારું રમ્યો હતો, અહીં સ્ટોઇનિસ પાસેથી પણ એક મોટી અપેક્ષા રાખી શકો. જો આવા તમે 6 ખેલાડીઓ ગણો તો અહીંયા આગળ તમારી પાસે ડિકોક છે, રાહુલ છે, પડીકલ, બધોની, હુડ્ડા, પુરન અને સ્ટોઇનિસ. તો આ 6 ખેલાડી જબરા ખેલાડીઓ છે. એમાં એકાદ 2 કદાચ ના ચાલે ને 4 ખેલાડીઓ ચાલે તો એ કોઈ પણ ટીમને હરાવી શકવાની ક્ષમતા ધરાવે એવી બેટિંગ કરી શકે એમ છે. સવાલ એ છે કે રમવું જોઈએ, ત્યાં આગળ શું પરિસ્થિતિ આવે છે, એ વખતે કેટલા રન એના બેટમાંથી નીકળે છે એ જરૂરી છે. મેં હમણાં જ એક દાખલો તમને વિરાટ કોહલીનો આપ્યો. અગેન એ દાખલો આપવાનું મન થાય છે કે દેટ ઇઝ યોર કન્સિસ્ટન્સી. તમે મેદાન પર ઉતરો છો, યુ આર ધેર ટુ પ્લે. તમે ત્યાં છો, તમે 50 રન કર્યા વગર નહીં જાઓ, એ ઇન્ટેન્શન બતાવો. ઇફ યુ હેવ ધ ઇન્ટેન્શન ટુ વિન, યુ કેન મેક ધ ટીમ વિન. તો આ એક બહુ અગત્યની બાબત બની જાય. બિલકુલ. આપે એક રમવાની એક લયની વાત બતાવી, આપે એક લયની વાત કરી. લખનઉની ટીમની જ્યારે એક વાત થાય તો 2 જ પ્લેયર, આપે પુરનની એક તો વાત કરીને એક રાહુલ, બે જ ખેલાડીઓ ક્યાંક રમતા એવી એવું લાગી રહ્યું છે લખનઉમાં. ક્યાંક હજુ જે બિગ ગેમર્સ છે કે જેનું નામ મોટા છે ને નામ અને પરફોર્મન્સ પણ આપણને ખબર છે તમામ ખેલાડીઓનું. ડિકોકનું આપણને ખબર છે કે ડિકોક જો રમી જાય તો ચોગા છગ્ગાની રમઝટ બોલાવી દે. પડીકલ છે, બધોની છે, હુડ્ડા છે, સ્ટોઇનિસ છે. આ લોકો ક્યારે લયમાં આવશે ને ક્યારે એ બિગ ગેમર્સ તરીકેની એક રમત બતાવશે? સી બહુ જ સિમ્પલ વાત છે, જેટલા જલ્દી લયમાં આવશે એટલી ટીમની સ્ટેબિલિટી વધશે. જો ટીમને ટોપ 4માં તમારે લઈ જવી હોય તો તમારા મુખ્ય જે બેટર્સ છે, બેટર્સ ફોર્મમાં આવવા જરૂરી છે. એટલે આ જે ખેલાડીઓની નામની આપણે ચર્ચા કરી, દે આર વેરી ગુડ પ્લેયર્સ, પણ અહીંયા આગળ કન્સિસ્ટન્સીની પણ વાત છે અને અહીંયા ફોર્મમાં આવવાની પણ વાત છે. એટલે અહીંયા આગળ થોડુંક નસીબ પણ તમારે જોઈએ, થોડી તમારે હિંમત પણ કરવી પડશે. આ ગેમ તો આખરે તમે જુઓ તો હિંમતની ગેમ છે. તમારામાં જેટલું દમ હશે એટલા તમે શોટ્સ મારી શકશો, એટલી હિંમત તમે કેળવી શકશો કે હા બોલરને તમારામાં. તો દે હેવ ગોટ અ ગુડ બેટર્સ, એમાં કોઈ બેમત નથી. પણ સૌથી અગત્યની વાત છે, કોઈ પણ ટીમને, પંજાબની ટીમને પણ જો આગળ આવવું હશે તો એ જ નિયમ લાગુ પડશે અહીંયા પણ. ધ મોમેન્ટ યુ સ્ટાર્ટ પ્લેઇંગ અને તમે તમારી જીતને વિજય અપાવો, બસ એક જ લક્ષ્ય રાખીને તમે ચાલો કે તમારી ટીમ. આ બધા જ પોટેન્શિયલ ખેલાડીઓ છે, જબરજસ્ત રમી ચૂકેલા ખેલાડીઓ છે. ભૂતકાળમાં આપણે એમની એ જોઈ રહ્યા છીએ. આજે આજની મેચમાં પણ એ લોકો એવો કમાલ બતાવે તો ડેફિનેટલી એમની ટીમને મોટો ફાયદો થઈ શકે છે. બિલકુલ. સામે પક્ષે જ્યારે પંજાબની વાત કરીએ, 2 મેચો રમી ચૂક્યું છે, એમાં દિલ્હીને જ્યારે હરાવ્યું તો એની અંદર વાત કરીએ તો કરન અને લિવિંગસ્ટોન એક સારી એવી ગેમ રમી ગયા. જ્યારે બેંગ્લોર સામે પંજાબ હાર્યું તો માત્ર શિખર ધવન જ એ વખતે રમ્યા, જે આપણે શરૂઆતની અંદર પણ વાતચીત કરી. પરંતુ જે મોટા નામો છે, હજુ બેરસ્ટો છે, પ્રભસિમરન છે, જીતેશ પાસેથી પણ ક્યાંક એ અપેક્ષાઓ ટીમ મેનેજમેન્ટ અને એક ચાહકવર પંજાબનો એ પણ એ અપેક્ષા રાખી રહ્યો છે કે ક્યાંક મોટા સ્કોરની અપેક્ષા પણ હશે. એબ્સોલ્યુટલી, કારણ કે તમારે જ્યારે ટીમમાં તમને લેવામાં આવે છે તો ધેઝ અ બિગ અમાઉન્ટ ઇઝ બિંગ ગિવન ટુ યુ એન્ડ યુ આર સપોઝ ટુ પ્લે. એ બેરસ્ટ્રો હોય, જીતેશ હોય, જીતેશને તો હમણાં વાઇસ કેપ્ટન પણ બનાવ્યો છે. યુ નીડ ટુ ડિલિવર ધ ગુડ્સ. ટીમને તમને હાયર કર્યા છે શેના માટે? રમવા માટે કર્યા છે.
એ રમવાનો તમારો પરફોર્મન્સ છે. એ પરફોર્મન્સ તો તમે 50-60 જે કંઈ રન બનાવો, જે કંઈ ટિમને જીતાડવામાં કન્ટ્રીબ્યુટ કરો, એ તો તમારે કરવું પડશે. તો આજે એકાદ બે ખેલાડીઓ રમે છે તો તમારા હાથમાંથી મેચ નીકળી જાય. લિવિંગસ્ટોન અને સેમ કરન રમ્યા, દેટ વોઝ અ કોન્સોલિડેટ મેચ, તમને મેચ મળી. તો આ એક વસ્તુ જરૂરી છે કે તમારી પાસે, ધારો કે તમારી પાસે 6 બેટર્સ છે, 6માંથી 3 બેટર્સ જો તમને કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ આપે તો તમારી જીતવાની તકો વધી જાય છે. તો એ વસ્તુ જરૂરી છે કે એ કન્સિસ્ટન્સી આપણને આજથી જોવા મળે. તો આઈ થિંક બંને ટીમોના જે મુખ્ય બેટર્સ છે, 6-12 બેટર્સની આપણે ચર્ચા કરી, પણ મોરલ ઓફ ધ સ્ટોરી એ જ રહે છે કે એકાદ માણસ રમે, એકાદ ખેલાડી રમે તો તમે જીતી ના શકો, તમે થોડો સ્કોર કરી શકો. ગઈકાલની વાત કરીએ આપણે કે ભાઈ વિરાટ કોહલી રમ્યા, સ્કોર કર્યો એણે, બટ ટીમ કેનોટ વિન કારણ કે બીજા કોઈ રમ્યા જ નહીં. તો અહીંયા વન્સ એન્ડ ટુઝ નહીં ચાલે. યુ નીડ ટુ હેવ એટલીસ્ટ 4 પીપલ, 4 બેટર્સ એવા હોય કે જે ટીમ માટે સ્કોર બનાવે, એટલીસ્ટ આઉટ ઓફ ધીસ 6, તો તમે ટીમને કોન્સોલિડેટ કરી શકો અને આગળ વધારી શકો. બિલકુલ. જ્યારે એક બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત આવે તો શું એવું કહી શકાય કે એક સારું યુનિટ પંજાબ પાસે છે? કારણ કે જે રીતે નામ જ્યારે વાંચીએ, નામ જ્યારે આપણે જોઈએ, પ્લેયર્સ જોઈએ, ત્યારે એક લાગે કે ઇમ્પ્રેસિવ પ્લેયર તો છે જ. કરણ છે, હર્ષદીપ છે, રબાડા છે, હરપ્રીત બ્રાર છે, હર્ષિલ છે, ચહર છે, પરંતુ એક પરફોર્મન્સની દ્રષ્ટિએ શું આ એક સારું યુનિટ બની રહ્યું છે પંજાબની અંદર ટીમમાં? સી, ધેર આર 2 થિંગ્સ. તમે જ્યારે બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરતા હોય તો તમે કઈ પીચ ઉપર રમો છો, તમે કયા સંજોગોમાં રમો છો, વેધર યુ આર પ્લેઇંગ ફર્સ્ટ મેચ ઓર સેકન્ડ મેચ, આ દરેક વસ્તુ એની ઉપર અસર કરતી હોય છે. ધારો કે આજની જ પીચની વાત લઈએ આપણે, તો આજની ને પીચ છે, ઇટ ઇઝ નોટ એ ફાસ્ટ બોલર્સ પીચ, ઇટ ઇઝ અ સ્લો બોલર્સ પીચ. અને એ સ્લો બોલરમાં લો સ્કોરિંગ મેચ રહેવાની શક્યતાઓ વધારે છે. હવે જ્યારે તમારી પાસે બહુ સરસ ખેલાડીઓ તમે નામ દીધા, રબાડા અને આ તે બધા બહુ જબરજસ્ત છે, બટ now the pitch is not assisting you. Pitch is assisting to those players who have got a slow bowling અથવા તો સ્પિન બોલિંગ. તો આ જે વસ્તુ છે એ અગત્યની કે અહીંયા આગળ તમારી પાસે હરપ્રીત બ્રાર જેવો સ્પિનર છે, એની આપણે વાત કરી શકીએ કે ભાઈ રાહુલ ચહર છે, હી ઇઝ ડુઈંગ વેરી ગુડ, એ આપણે વાત કરી શકીએ. અહીંયા તમારી પાસે ફાસ્ટ બોલર તો છે, હર્ષદીપ છે, તમારી પાસે રબાડા છે, ત્યાં ફેન્ટાસ્ટિક બોલર્સ, એમાં કોઈ બેમત નથી. પણ જ્યારે આ પીચ ઉપર રમવાનું આવે તો કદાચ બની શકે કે રબાડા તમને એટલો સક્સેસફુલ ના બી જણાય. તો એ વખતે તમારી પાસે સ્લો લેફ્ટ આર્મ બોલર્સ છે અથવા તો સ્લો બોલર્સ છે, જે સ્પિનર્સ છે, એ લોકોનું વધારે વર્ચસ્વ જોવા મળશે. એટલે તમારી બોલિંગ લાઇનઅપ જોરદાર છે, બટ એ બોલિંગ લાઇનઅપની સાથે સાથે તમને પીચ બિહેવિયર છે, એ પીચ બિહેવિયર તમને અલગ રીતે મળવાનું છે. તો તમારે એ ફાસ્ટ બોલર્સ ઉપર એ કરવું કે પછી તમારા સ્પિન બોલરને તમે બાકીના જે ખેલાડીઓ છે એને તમે જે સ્પિન બોલિંગ કરી શકતા હોય એનો તમે ઉપયોગ કરો છો, એ જોવાનું રહેશે. તો અહીંયા ટીમ, તમે કહ્યું બે ખેલાડી તો બહુ, હર્ષદીપ અને રબાડા, તે રિયલી વેરી ગુડ બોલર્સ. બટ ધ થિંગ ઇઝ કે આજની જે મેચ છે એમાં કદાચ તમને રાહુલ ચહર વધારે સારો લાગે કે હરપ્રીત બ્રાર તમને સારી વિકેટ લઈ જાય એમ લાગે, બિકોઝ ધ પીચ ઇઝ ગોઈંગ ટુ અસિસ્ટ ધ સ્પિનર્સ. એટલે અહીંયા આગળ જોવા જાઓ તો યસ, દે હેવ ગોટ 2 વેરી ગુડ સ્પિનર્સ, અને એ સ્પિનર્સ તમને વિકેટો અપાવી શકે અને પર્ટિક્યુલરલી આ મેદાન ઉપર એક સારામાં સારી બોલિંગ કરીને તમને બેટ્સમેનને કાબૂમાં રાખી શકે. અહીંયા 2 ઇન્ટેન્શન્સ હોય છે કે ભાઈ પહેલાં તો તમે બેટ્સમેનને કાબૂમાં રાખો અને બીજું કે તમે વિકેટ લો. આ બંને વસ્તુ જ્યારે તમારે જોવાની હોય ત્યારે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમારા આ સ્લો બોલર્સ કેટલું એ કરે છે, કારણ કે બંને ટીમો પાસે એ પ્રકારના બોલર છે. પણ પંજાબની પાસે યસ, દેવ ગોટ એ વેરી ગુડ. બ્રારે બહુ સરસ બોલિંગ કરી છે રિસન્ટ પાસમાં. ચહર હેઝ બોલ્ડ વેરી વેલ, હી વોઝ પ્લેઇંગ ફ્રોમ મુંબઈ, બહુ સરસ એની બોલિંગ છે. તો આઈ થિંક આ 2 જે ખેલાડીઓ છે હુકમના એક કાર્ય બની શકે. બિલકુલ. એક છેલ્લો પ્રશ્ન, શોર્ટમાં આન્સર આપજો કારણ કે સમયની મર્યાદા આપણને નડી રહી છે. પંજાબ અને લખનઉ બંને જ્યારે કમ્પેરિઝન બોલિંગ ડિપાર્ટમેન્ટમાં કરીએ તો કયું વધારે મજબૂત જોવા મળી રહ્યું છે? કારણ કે લખનઉ પાસે મોહસિન છે, નવીન છે, બિશ્નોઈ છે, કૃણાલ છે, સ્ટોઇનિસ છે, ક્યાંક સ્પીડમાં ધીમા પડતા, અને આપે એક વિકેટની પણ એક સરસ એવી વાત કરી નાખી, ક્યાંક વિકેટ સ્લો છે, એટલે સ્લો બોલર્સને વધારે યારી આપે એવું લાગી રહ્યું છે. તો શું એના કારણે પંજાબ આજે કદાચ વધારે મજબૂતીમાં જોવા મળી શકે? અહીંયા આગળ થોડુંક ડિફર કરીશું. પંજાબ પાસે સારા સ્પિનર્સ છે, બટ લખનઉ પાસે રવિ બિશ્નોઈ અને ખાસ કરીને કૃણાલ પંડ્યા,
આ બંને ખેલાડીઓ એટલી સરસ બોલિંગ કરે છે. દે આર વેરી ગુડ બોલર. અને ખાસ કરીને કૃણાલ પંડ્યા, કૃણાલ ડઝન્ટ ગીવ યુ ધ વિડ્થ આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ. તમને ક્યાંય ચોગ્ગા છગ્ગા મારવાની બહુ ઓછી તક આપે છે. રવિ બિશ્નોઈને હજુ પણ માર પડી જાય છે, બટ ધીસ મેન હેઝ ગોટ દેટ મિઝરી. એ કહેવાય ને કંજૂસી ભરી બોલિંગ કરે છે. તો એ તમારી પાસે એક એ છે. યશ ઠાકુર છે તમારી પાસે. સો તમારી પાસે પણ સારા સ્પિનર, પણ પર્ટિક્યુલરલી કૃણાલ અને જો તમે આની વાત કરો રવિ બિશ્નોઈની, તો આ બે સ્પિનરો એ તમારા હુકમના એક કાર્ય બની શકે છે. બંનેની બોલિંગ ડિપાર્ટમેન્ટમાં ચોક્કસપણે પંજાબનો હાથ ઉપર છે, કારણ કે પેસ બોલર્સ એમના સારા છે. બટ સ્પિનર્સમાં થોડોક હું માનું છું કે એડવાન્ટેજ એ લખનઉ પાસે છે, અને દે આર પ્લેઇંગ ઓન ધેર હોમ સોઇલ. એટલે એ પોતાના જ મેદાન ઉપર રમે છે, પોતાના જ બોલર છે, અને દે આર વેરી ગુડ બોલર, વેરી વેલ રેટેડ બોલર્સ. હું માનું છું કે થોડોક એડવાન્ટેજ આજે લખનઉને આપણે આપવો પડે. બિલકુલ. દર્શક મિત્રો, આજની જે વિકેટ છે ને, જે લખનઉમાં જે પીચ છે એ પ્રમાણે ક્યાંક લખનઉનો હાથ આજે મજબૂત થોડો વધારે જોવા મળશે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં. બાકી બેટિંગ ડિપાર્ટમેન્ટમાં બંનેના પ્લેયરો એ જ રીતે મજબૂત છે. ખેર, કોનું બેટ ચાલે છે એ જોવાનું રહેશે, પણ પ્રેક્ષકો તો એ જ આશા રાખીને બેઠા હશે કે કઈ ટીમ, વોટ એવર, પંજાબ ચોગ્ગા છગ્ગા મારે કે પછી લખનઉ ચોગ્ગા છગ્ગા મારે, પ્રેક્ષકો એ જ જોવા આવે છે કે જે ચોગ્ગા છગ્ગા મારશે અમે એના માટે ચેરઅપ કરીશું. જોઈએ આજની મેચમાં કેવા સમીકરણો બને છે અને કઈ ટીમ મોટો સ્કોર ખરકીને જીતી શકે છે. અશોકભાઈ, આપ અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી આપી બદલ આપનો આભાર. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની આજની રજૂઆતમાં આજ બસ આટલું જ. ફરીથી મળીશું. નમસ્કાર.